કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 23 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ શકે છે। આ પૂર્વે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિમોન્સૂન વરસાદ શરૂ થવાની સંભાવના છે, જેનાથી વાતાવરણમાં મોટો પલટો આવશે। જો કે ચોમાસાના આગમન પહેલા આજે અને આવતીકાલ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને તીવ્ર ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે, જે બાદ વરસાદી રાહત મળશે। પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર। કેન્દ્રીય પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટું નિવેદન આપ્યું છે। પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની વાત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારી ઓઇલ કંપનીઓ પાસે હાલમાં ઉચ્ચ કિંમતવાળો ક્રૂડ ઓઇલનો સ્ટોક છે। વધુમાં તેમણે કહ્યું, તાજેતરમાં ઓછા ભાવે ખરીદેલું ક્રૂડ ઓઇલ ભારતીય રિફાઇનરી સુધી પહોંચે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। સાવરકુંડલાના ગામડાઓમાં ધોધમાર વરસાદ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જાબાળ, આંબરડી, અભરાપરા, કૃષ્ણગઢ અને શાંતિનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આજથી બંધ થઈ જશે એલપીજી સપ્લાય। એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે આજે 22 જૂન મહત્વની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે। સરકારના નવા નિયમો મુજબ કેવાયસી પૂર્ણ ન કરનાર, એકથી વધુ એલપીજી કનેક્શન ધરાવનાર અથવા પીએનજી નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં એલપીજી વાપરનાર ગ્રાહકોની ગેસ સપ્લાય અને નવા સિલિન્ડરનું બુકિંગ બંધ થઈ શકે છે। સરકારે પીએનજીનો ઉપયોગ વધારવા માટે આ પગલું લીધું છે। અસરગ્રસ્ત ગ્રાહકોને તાત્કાલિક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો। આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના જોનાગીરી ગામમાં આશરે 50 ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે, જેની બજાર કિંમત 7,500 થી 9,000 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે। આ શોધથી આંધ્રપ્રદેશ આગામી વર્ષોમાં દેશનું સૌથી મોટું સોનાનું સપ્લાયર બની શકે છે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે। ભારત વાર્ષિક 800 ટન સોનાનો વપરાશ કરે છે, પરંતુ હાલ માત્ર કર્ણાટકની કુટ્ટી માઇન્સ જ 1.5 ટન સોનાનું ઉત્પાદન કરે છે। યોગ દિવસ પર પીએમ મોદીની મુખ્ય વાતો। આખો દેશ ખૂબ જ ઉત્સાહથી યોગ દિવસ ઉજવી રહ્યો છે। આ યોગ દિવસ ઐતિહાસિક છે। યોગ બધાને એક સાથે લાવે છે। બંગાળમાં યોગ દિવસ મનાવવો પ્રેરણાદાયક છે। યોગ દિવસ 192 દેશોમાં માન્ય છે। યોગ ફક્ત આસન નથી, તે માનવ એકતાનો પાયો છે। આખું જીવન યોગ છે, ભલે આપણે તેનો ખ્યાલ રાખીએ કે ન રાખીએ। હોર્મુઝ પાર કરી ભારતના 3 જહાજ ભારત આવવા રવાના। ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ એકવાર ફરી બંધ કર્યાના દાવાઓ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે। ભારતીય ધ્વજવાળા 3 જહાજો દેશ વૈભવ, દેશ વિભોર અને સન્માર હેરાલ્ડ એ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ભારત તરફ રવાના થયા છે। આ 3 જહાજોમાં લગભગ 8.6 લાખ ટનથી વધુ ક્રૂડ ઓઇલ ભરેલું છે। જાણકારી અનુસાર દેશ વૈભવ 24 જૂનના રોજ ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચવાની સંભાવના છે। બોર્ડર પર ભારતીય જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી। ગઈકાલે 12મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લદ્દાખમાં ભારત તિબેટિયન બોર્ડર પર ભારતીય સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો। આર્મીના જવાનોની 47મી બટાલિયન પેંગોંગ સોના કિનારે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી। જવાનોનો આ યોગાભ્યાસનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા। સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં સહભાગી થવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગાભ્યાસ કર્યો હતો। પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા હતા। સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય અમિત ઠાકરે પણ યોગ કર્યા હતા। રાજ્યમાં યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે યોગા દિવસની ઉજવણી થઈ હતી।
પીએમ મોદીએ નીટ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે સારો નિર્ણય. પીએમ મોદી નીટના સંદર્ભમાં દિલ્હી એરપોર્ટ પર 45 મિનિટ રોકાયા હતા. તેઓ બપોરે 1:15 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ બપોરે 1:30 વાગ્યે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવાનો હતો, જ્યારે પરીક્ષા 2 વાગ્યે શરૂ થવાની હતી. વિદ્યાર્થીઓને અસુવિધા ન થાય તેથી પીએમ એરપોર્ટ પર જ રહ્યા. જો તેઓ ગયા હોત, ટ્રાફિક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોત, જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શક્યા હોત. બાંગ્લાદેશમાં હિન્દુઓનું વિરોધ પ્રદર્શન. બાંગ્લાદેશમાં પલાશબારીમાં ભગવાન રામની તસવીર પર જૂતા ફેંકવાના વિરોધમાં હિન્દુ સમુદાયો રસ્તા પર ઉતર્યા હતા. રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે આરોપીઓની ધરપકડ અને કડક સજાની માંગ ઉઠાવી હતી. શુક્રવાર રાત્રે શરૂ થયેલો વિરોધ શનિવારે વધુ તીવ્ર બન્યો અને રવિવારે પણ વિરોધ જોવા મળ્યો હતો. આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશભરના 20 રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન ભારે વરસાદ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. દરિયાના પાણીમાં યોગ દિવસની ઉજવણી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના 40 જવાનોએ દરિયાની અંદર પાણીની સપાટી નીચે યોગ કરીને અનોખી ઉજવણી કરી. જવાનોએ સુમેળભરી યોગ મુદ્રાઓ રજૂ કરી યોગની શક્તિ, શિસ્ત અને એકાગ્રતાનો સંદેશ આપ્યો. આ વિશિષ્ટ પ્રદર્શન દ્વારા વિશ્વ સમક્ષ ભારતની યોગ પરંપરાની અનોખી ઓળખ ઊભી કરવામાં આવી. દરિયાની ગહનતામાં કરાયેલું આ યોગ પ્રદર્શન સૌ માટે પ્રેરણાદાયક બન્યું અને યોગના વૈશ્વિક મહત્વને વધુ ઉજાગર કર્યું. ખેડૂતોનું આંદોલન વધુ તેજ બનશે. મોરબીના જેતપર ગામમાં વીજપોલના વળતરની માંગ સાથે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન શનિવારે 3જા દિવસે પહોંચ્યું છે. 6 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 9 ખેડૂતો અન્નત્યાગ કરીને બેઠા છે. મહિલાઓ પણ આંદોલનમાં સક્રિય ભાગ લઈ રહી છે. ખેડૂત અગ્રણી નિલેશ એરવડિયાની પત્નીએ કહ્યું કે માંગણીઓ પૂરી નહીં થાય તો મહિલાઓ 2 વ્હીલર લઈને ગાંધીનગર કૂચ કરશે. આ આંદોલન રાજ્યવ્યાપી બનવાની શક્યતા વધી રહી છે. રેલવે અંગે નવો નિયમ લાગુ. ભારતીય રેલવેએ એક નવો નિયમ લાગુ કર્યો છે. ટિકિટ વગર અથવા અગાઉ વપરાયેલી ટિકિટ સાથે મુસાફરી કરવી હવે ગુનો ગણવામાં આવશે. જો પકડાઈ જશો તો મુસાફરો પાસેથી માત્ર પૂરું ભાડું જ નહીં પણ દંડ પણ વસૂલવામાં આવશે. આ પહેલા દંડની રકમ 250 હતી, જે નવા આદેશ બાદ હવે 500 રૂપિયા દંડ કરવામાં આવી છે. દંડ ભરવામાં નિષ્ફળતા પર કાર્યવાહી થઈ શકે છે. વધુમાં આવા કિસ્સામાં 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. ગુજરાતમાં ગંભીર અકસ્માત. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કરિયાણા ગામ નજીક રવિવારે સાંજે ખાનગી લક્ઝરી બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદથી ભાવનગર પરત ફરી રહેલી બસ અચાનક રોડની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય અનેક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સુરત ભૂતિયા ડિમોલિશન મામલે ખુલાસો. સુરત નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજે મોટો ધડાકો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે 30 મેના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ લાઇન દોરીની કામગીરી દરમિયાન જ ડિમોલિશન કરી નાખ્યું હતું. કમિશનરે જણાવ્યું કે આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં છે. કોર્ટના જે પણ આદેશ હશે તેનું પાલન કરવામાં આવશે. સામાન્ય રીતે નોટિસ આપવાની જરૂર હોવા છતાં સીધી તોડફોડ કરવામાં આવી હતી. તમિલનાડુમાં એમોનિયા ગેસથી 7 મહિલાના મોત. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં પેરિયાપ્લયમ નજીક આવેલી એક ખાનગી સીફૂડ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. ગેસ લીક થતા અનેક કામદારોની તબિયત લથડી હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન 7 મહિલાઓના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું. આ દુર્ઘટનામાં કુલ 67 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારત ફરી બન્યું ચેમ્પિયન. ભારતીય મહિલા હોકી ટીમે 4 વર્ષ બાદ ફરી FIH નેશન્સ કપનો ખિતાબ જીત્યો છે. 2022 બાદ 2026માં ભારતે ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. નવનીત કૌર અને સુનેલિતા ટોપ્પોએ ગોલ કરીને ટીમને જીત અપાવી. સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું. સેમીફાઇનલમાં ચીલીને 6-0 થી હરાવ્યા બાદ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે FIH હોકી પ્રો લીગ 2026-27 માટે પણ ક્વોલિફાય કર્યું હતું.
ટ્રમ્પની ઈરાનને ચેતવણી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રુથ સોશિયલ પર તેમણે કહ્યું કે જો ઈરાન લેબનોનમાં તેના સમર્થિત જૂથોને અટકાવશે નહીં તો અમેરિકા ફરીથી વધુ શક્તિશાળી હુમલો કરશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી આપી છે અને અમેરિકા પર વચનોનું પાલન ન કરવાનો આરોપ લગાવી વધુ પગલાં લેવાની પણ ચેતવણી આપી છે.